ભાવનગરના પીપળિયા ગામે પાટીદાર ખેડૂત પર હુમલા મુદ્દે પાટીદાર સંઘ મેદાને આવ્યું છે। પાટીદાર આગેવાન વિજય માંગુકિયાએ પીડિત ખેડૂત સાથે મુલાકાત કરી પીડિત ખેડૂતને ન્યાય આપવાની દિશામાં પાટીદાર સંઘ લડાઈ લડશે। પાટીદાર સંઘે પીડિત ખેડૂતને આજીવન મદદ કરવાનો નિર્ણય લીધો। 1.5 વર્ષ પહેલા પોપટ વગાસિયા પર થયેલા હુમલાનો કેસ ફરી ઓપન કરવાનો નિર્ણય લેવાયો છે। 3 દિવસ પહેલા અસામાજિક તત્વોએ ખેતર ખેડવા અંગે કરશનભાઈ નામના ખેડૂતને ધમકી આપી હતી। ધમકીને લઈને કરશનભાઈએ નાગજી સાનિયા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ફરિયાદની અદાવતમાં આરોપીએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કરશનભાઈ પવાસિયા જેમના ઉપર હુમલો થયો એમને ન્યાય આપવા માટે, ન્યાય અપાવવા માટે પોલીસ તંત્રની મદદ લીધી ને એફઆઈઆર કરાવી। આજે પીપળિયા ગામના ખેડૂતો, માતાઓ, વડીલોની સાથે સંવાદ કર્યો કે નાની નાની જે ઘટનાઓ બનતી હોય, કોઈના ખેતરમાં ચારી જતા હોય, કોઈના ખેતરમાં ચોરી થતી હોય, કોઈના શેઢે સીમાડે કોઈ નુકસાન કરતા હોય, આવા સંજોગોમાં પોલીસની મદદ લેવી જોઈએ। પોલીસ સહયોગ ન કરે તો સામાજિક સંગઠનોની મદદ લઈ અને યોગ્ય રીતે એના પગલાં લેવા જોઈએ।